સ્લાઇડ કરે ખાલી સ્લાઇડ કરે. Guys, welcome back to Kavina's World after so long. ઘરેથી હું બ્લોગ ચાલુ કરું છું. બહાર ગઈ હતી તો ત્યાં તો કરવાનો જ હોય, પણ ગઈકાલ રાતથી મમ્મી પપ્પા આવ્યા છે. અહીંયા ફંક્શનમાં આવ્યા હતા એટલે એ લોકો રાત્રે ઘરે ના મોકલ્યા અને અહીંયા રાખી દીધા. તો હજી છે જવા નથી દીધા. સવારના કે જઈએ અમે જઈએ પણ જવા નથી દીધા અને અહીંયા જ રોકી લીધા છે. યશપાલ કહે છે 2-4 દિવસ જવા જ ના દેતી હવે, કેમ કે વેડનેસડે આવે છે વંશુનો બર્થડે, 4th બર્થડે, એટલે કે ત્યાં સુધી તો રોકી જ લે એમ એટલીસ્ટ. તો રોક્યા છે ને આજે ઇવનિંગમાં પ્લાન છે ઢોસા બનાવવાનો, કેમ કે મારી મમ્મીના પણ ફેવરેટ છે, મારા સાસુના પણ ફેવરેટ છે અને બધાને જ ઘરમાં ભાવે છે. વંશુને પણ બહુ ભાવે છે. હા બોલો બેટા બોલો. આંખો ધોઈ દે ને, જો હવે આંખો બળી. તો યસ, ચલો ઢોસાની પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે. મમ્મી બધું ચોપ કરી આપે છે અહીંયા. હા ચાલો, આંખો બળી પહેલા જોઈ લો અહીંયા શું ચાલી રહ્યું છે. વંશરાજ જો, વંશુ તને આવું બધું ચોપિંગ ને એવું ગમે છે? ઓનિયનની સ્મેલ આવશે હાથમાંથી. સારું, જો અહીંયા લોટ્સ એન્ડ લોટ્સ ઓફ મમ્મી પહેલેથી પ્રિપેર થઈ ગઈ હાય કહેવા માટે. અને બહુ બધી અનિયન્સ કટ થઈ ગઈ છે. હવે હું તમને મળાવું પપ્પાને. વંશુ ચાલ નાનું મળી દે. નાનું હેલો, જય શ્રી કૃષ્ણ. અને આજે સાંજે ઢોસાનો પ્રોગ્રામ છે તો તમને ઢોસા કેટલા ભાવે? બહુ ભાવે કે મીડિયમ ભાવે કે કેવા? એક જ ભાવે એટલે મીડિયમ ભાવે. બરાબર. અને મમ્મીને કેટલા ભાવે ઢોસા? મમ્મીને બહુ ભાવે નહીં? પહેલે એના ફેવરેટ છે. ચલો, મારા સાસુના ધી મોસ્ટ ફેવરેટ છે ને મમ્મીના છે. જોઈ લો, હવે અહીંયા રમવાની વાતો ચાલી રહી છે. મમ્મી અહીંયા ગયા છે, હમણાં આવશે. આવે એટલે એમને પૂછીએ. તો જો ગાઈસ, સાંભાર બનાવવાની તૈયારી ચાલી રહી છે. હેન્ડવોશ થોડુંક જ લેવાનું બેટા, તું આખો પંપ ના કરી નાખતો. બસ બસ બસ. અને સરસ હવે પ્રોપર પાણી વધારે લઈને કરજે સાફ. તો જો અહીંયા મૂકી દીધું છે તેલ. આઈનો આ ઓછું જ પડશે, કુકર નાનું પડશે, પણ કઈ વાંધો નહીં. ચલો પછી ટ્રાન્સફર કરી લઈશું તપેલીમાં. વંશરાજ, તારા ફ્રેન્ડ્સ આયા લાગે નીચે. બધા આયા છે. ચાલો, ઓનિયન્સ તો જો બહુ બધી ચોપ થઈ ગઈ છે ને આ વંશોએ કરી છે, તમને દેખાતું જ હશે. એનો ચોપિંગ પ્રત્યેનો પ્રેમ દેખ રહ્યો. આજે અમારી પાસે છે નહીં સરગવો, એટલે આજે ખાલી આ 2 વસ્તુ જ નાખવાનું છે. અને ટમેટો, દાળ પલાળી દીધી છે, બટેકા બફાઈ ગયા. તો જો કુકરમાં બધું જ વઘારી નાખ્યું છે આપણે. સિમ્પલ ને સોબર રેસીપી, ફટાફટ થઈ જાય. આમાં 2 વાર જ નથી લાગતી, 1 સીટી વાગી જાય બસ. બધું નાખી દીધું અને એમાં આપણા રેગ્યુલર મસાલા, મરચું, મીઠું, હળદર અને સાંભાર મસાલો, દેટ્સ ઇટ. એમાં હવે આ નાખી દઈશું દાળ. 3-4 સીટીઓ વગાડી લેવાની, પછી મોટા વેસલમાં હું ટ્રાન્સફર કરી લઈશ એટલે થોડો વધારે થઈ જશે સાંભાર પાણી નાખીને. તો અહીંયા પપ્પા બેઠા છે જમવા. પપ્પા, કેવું બન્યું છે? બરોબર? મોટેથી બોલો. સરસ ને ઢોસા? એક ખવાશે કે 2? એક જ. બહાર પપ્પા જમે છે ને એમની સાથે વંશરાજ. ઓકે ચલો, હવે તમે બંને કહી દો કેવો બન્યો છે. મમ્મી સરસ. પછી માર સસરા માર વખાણ કરે, જોઈ લો.
The next day. વાંધો નહીં, ધોઈને મૂક્યા હતા. ક્યાં જઈએ છીએ બેટા? બહાર જઈએ છીએ. बाहर जाइए हम साड़ी लेवा जाइए તો સૌથી પહેલા આયા છીએ એક જગ્યાએ જઈને આયા, ત્યાં કશું જ ના ગમ્યું. હવે બીજી જગ્યાએ મમ્મીના ડ્રેસ ટ્રાય કર્યા. મમ્મીના ડ્રેસની સાઈઝ ના આવી. મમ્મી અહીંયા ટ્રાય કરી લીધો છે, સારો લાગે છે. તો બેસિકલી અમે મારા નવા ઘરના વાસ્તા માટે સાડી લેવા ગયા હતા. ત્યાં અમે અમુક સાડીઓ ટ્રાય કરી હતી. આ એના ફોટોસ છે અને સાથે સાથે મારા સાસુ અને મમ્મી બંને માટે રેગ્યુલરમાં પહેરવા ડ્રેસ પણ લેવા ગયા હતા. જો સાંભળી લો મારી વાત, એક વસ્તુ આ બધી વસ્તુ મળી ગઈ તમને આ બધી વસ્તુ મળશે. The next day. हैप्पी बर्थडे वाला दिक्कत ये वाला दिक्कत हैप्पी बर्थडे हैप्पी बर्थडे 4 કમ્પ્લીટ થઈ ગયા એમ કે. 4 कंप्लीट થઈ ગયા. શું એમાં 4 ના લખ્યા હોય બેટા? એને એમ કે અહીં આ છે કેલેન્ડર, એમાં 4 લખ્યા હશે. 4 એમાં ના લખ્યા હોય બાઉ. ચાલ બતાવ અહીંયા. શું કરે છે? 4 અહીં લખવાનું આપણે. અહીં લખીશું. અહીં લખીશું 4. એ હમણાં ઇવનિંગમાં બધા આવે ને એટલે, ગેસ્ટ આવે ને એટલે. ઓકે, ગેસ્ટ આપણા ઘેર નહીં આવવાના આજે તો ક્યાં લખવાનું? અચ્છા ઓકે, નોટબુકમાં લખીશું. વીરુ નાનું વંશુ કો વિયુ નહીં વંશુ. 1 hour later. સાથે ના ગુલાબ ઉપર ચાલીને જવાનું દેજે દુકાન. ઓકે, આ ગુલાબની ઉપર પગ મૂકી હેપી બર્થડે એવું કરું તને. ઓકે ચલો ઉભા રહો. ના ઉભો રહો બેટા, ઉભો રહો. બા અહીંયા આવો. લો તમે નાખો ને નાખો. હાલો આયો મમ્મા ચોકલો. રિએક્શન્સ લેવાના હતા ને તો વહેલું ખુલી ગયું. પકડી મો. રૂક જાઓ તમે, એક બાજુ આમ આવી જાઓ મમ્મી, બીજી બાજુ. ચલો આ તો પગ મૂકેલો આમ આજે ભગવાન પાસે જાઓ. હેપી Bye to you. Happy birthday to you. Happy birthday, dear Vanshu. Happy birthday. આઈ જાઓ. પગે લાગો. ચલો બેટા. સેવાન પગે લાગો બેટા. અહીંયા બધું કાઢી નાખીશું. કરો પગે લાગો જલ્દી જેમાને. અરે વાહ, રૂક જા. ને તું આમાંથી ઊભો વિડીયો લે મમ્મી. 2 જણ હોત ને તો સારા વિડીયો આયા. ચાલુ જ છે વિડીયો બેટા. ફોટો પણ અહીં જીજી ભગવાનને પહેલા પગે લાગ. જીજેમાન પગે લાગ. હા ભગવાનને મૂકો. ચલો હા કાનાને આપો. કાનાને જેમાં કરો. અરે વાહ. અરે વાહ બીટુડા. માતાજીને આપો, કાનાને આપો, શ્રીજી બાવાને આપો. વાહ ભાઈ વાહ. મેં તને શું કીધું તું કહેવાનું? ચાલ હવે બાજીમાં કરી દે તને. જો આમ સામું જો. અરે વાહ, ચઈ કરી દીધી હોય દીકરાને. હેપી બર્થડે ની ચઈ. વેરી ગુડ. મજા આવી? અલે વાહ, લાલાને ચડાવે છે તું. મને શંકર દાદાને ચડાઈ દઉં બસ. ભગવાનને ચડાવો બેટા. થઈ ગયા લાગે. પતી ગયું. ઓકે ચાલો રેડી. જોઈ લો, બર્થડે બોય પોતે જ એના વેલકમનું જે બધું હતું એ વાળવા માંડ્યો છે. એને બહુ જ શોખ છે. જોઈ લો, બધો કચરો વાળ નાખશે એટલે શિલ્પાબેનને આજે શાંતિ. સરસ બેટા, વાળો. બસ હવે પછી નીચે ના નાખી દેતો, નહીં તો મળશે નહીં. આમ બસ ત્યાં ભેગા કરવાના એક જગ્યાએ. હેલો. Later that same evening. તો અહીંયા થઈ રહ્યું હતું વંશુનું બર્થડે ડેકોરેશન. બહુ જ મિનિમલ સિમ્પલ રાખ્યું હતું અમે.
અને ઘરે જ કરવાનું હતું એટલે કંઈ બહુ હાઈ ફાઈ એવું કશું કર્યું નથી. ડેન્સી માસી અહીંયા એનું હેપી બર્થડે વાળું જોઈન કરતા હતા અને પછી લગાવતા હતા અને બાકી બધા અહીંયા બેઠા છે, વાતચીત થઈ રહી છે. અહીંયા બોઇલ થઈ રહી છે આલુ ટિક્કી. અહીંયા પાસ્તા માટેનું પાણી બોઇલ થાય છે. મકેન and the final decoration. Minimal, so minimal. બોલો યશપાલ, તમારા સન માટે કંઈક બોલો. યસ, દૂધ લઈ લે, લાવ પહેલા. બોલો કંઈક. તમારા સનનો 4th બર્થડે છે આજે. 4 years થઈ ગયા, ખબર પડી? હા, વાહ. ટાઈમ ગયો ખબર ના પડી ને? કે તમને પડી? તમને પડી કેમ કે હું જતી રહેતી હતી ઓફિસ અને તમે સેકન્ડ હાફ જતા હતા, એટલે મોસ્ટલી એના ઇનિશિયલ યર્સ તમે એની સાથે હતા. એનું એકદમ બાળપણ તમે જોયેલું છે. શું કેવું? સાચી વાત ને? બહુ જ ક્યુટ હતો, બહુ જ. હું મૂકીશ એના થોડા ઘણા ફોટોઝ, આની પાછળ ફોટોઝ ને વિડીયોઝ આ બ્લોગના એન્ડમાં. પણ યા, વી આર સો હેપી એન્ડ બ્લેસ્ડ. કોણ આવ્યું? હેલો. How are you? આઈ એમ ગુડ. હાઉ આર યુ? જોઈ આવા દે એને બધું. જોવા ગઈ. ક્યાં શું છે એ બધું ટોયઝ ને એવું જોવા આવ્યો? તાર દીદી ક્યાં ગઈ? ચલો, છોકરાઓનું એઝ યુઝ્યુઅલ ચાલુ થઈ ગયું છે. ફેવરેટ સોંગ. એ Happy birthday to you. Happy birthday, dear Vansa. Happy birthday to you. May God bless you. May God bless you. Happy birthday, dear Vansa. લીધું Happy birthday to you. હવે ટાટું આપી દો એને. તું ખોલ મંજુ, હવે તું ખોલ. ફાડ દે પૂરું ફાડ દે. ફાડ દે. ઓલી રોલકી તું ઉપડી? તું તો રે હજી, તારી ક્યાં કહેવાય? ના. હા હા, ક્યાં ગયો? 2 ડબ્બા ક્યાં ગયા? ગાઈઝ, હવે તમે એન્જોય કરો થોડા બર્થડેના ફોટોઝ અને પછી પાછળ સૌથી છેલ્લા હું મૂકું છું વંશુના જે એકદમ જૂના ફોટોઝ છે નાનો હતો ત્યારના, અને જેટલા મારી પાસે ફોનમાં છે એમાંથી અમુક જે સરસ છે એ મૂકું છું. પ્લીઝ જોજો છેલ્લે સુધી અને આ વ્લોગને બહુ જ બધો લવ આપજો ગાઈઝ. અને જલ્દી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર. અને નેક્સ્ટ બહુ જ બધું એક્સાઇટિંગ થતું રહેવાનું છે હવે લાઈફમાં, તો બહુ જ બધો લવ આપતા રહેજો. જો કોઈ મને પૂછે કે તારી લાઈફનો બેસ્ટ ડે કયો છે, તો હું એવું નહીં કહું કે ધ ડે આઈ મેટ યશપાલ કે ધ ડે આઈ મેરી યશપાલ, એવું કશું જ નહીં કહું. હું એક જ વસ્તુ કહીશ કે જ્યારે વંશુ મારી લાઈફમાં આવ્યો, મતલબ 14th May 2021 વોઝ ધી બેસ્ટ. અને બેસ્ટ કરતાં પણ ઉપર કંઈ હોય તો એ દિવસ મારો
એ છે લાઈફનો. અને આઈ ફીલ સો બ્લેસ્ડ કે ભગવાને મને ચૂઝ કરી વંશુની મમ્મા બનાવવા માટે. અને બસ એને ભગવાન હેપી હેલ્ધી રાખે અને આવો જ હસતો રાખે અને ક્યુટ રાખે, એવી જ ભગવાનને પ્રાર્થના. બધા તમે પણ કરજો. ચલો બાય ગાઈસ.